વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરીએ પીએમ મોદી ઉપર એક વિવાદિત નિવેદન આપ્યું. કાળા નાણાં મુદ્દે પીએમ પ્રહાર કરવાના પ્રયાસમાં અહીં ગેનીબેન ઠાકોર ભાષાની મર્યાદા જાળવવાનું ભૂલી ગયા. ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર પીએમ ઉપર પ્રહાર કરતા કહ્યું કે વિદેશમાંથી કાળું નાણું લાવવાની અને કોંગ્રેસીઓને જેલમાં પૂરવાની વાતો કરતા હતા, પરંતુ 5 વર્ષ સત્તામાં હોવા છતાં એક પણ કોંગ્રેસીને જેલમાં પૂરી શક્યા નથી. મહત્વની વાત છે કે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અહીં બફાટ કર્યો છે. આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર વિવાદિત નિવેદન તેઓએ આપ્યું છે. મહત્વની વાત છે કે તેઓએ કહ્યું કે કોંગ્રેસ નેતાઓને જેલમાં પૂરવાની વાતો અહીં કરી રહ્યા હતા, પરંતુ 5 વર્ષ સત્તામાં હતા. કોણે ના પાડી હતી આ કાર્યવાહી કરવાની? અત્યાર સુધી એક પણ કોંગ્રેસીને તેઓ જેલની પાછળ નથી ધકેલી શક્યા. દેશો બીજા દેશોમાં પડ્યું છે. એ નાણું હું કાળું નાણું પાછું લાવીશ અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશ અને આ તમામ કોંગ્રેસીઓને જેલમાં પૂરીશ. કોને તમારા બાપે ના પાડી હતી? 5 વર્ષ સત્તામાં હતા. એક કોંગ્રેસીને તો તમારે જેલમાં મૂકવો હતો તો પણ અમે એમ માનો કે અમારા આ કોંગ્રેસના આગેવાને ખોટું કર્યું હતું. એટલું દેશો બીજા દેશોમાં પડ્યું છે. એ નાણું હું કાળું નાણું પાછું લાવીશ અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશ અને આ તમામ કોંગ્રેસીઓને જેલમાં પૂરીશ. કોને તમારા બાપે ના પાડી હતી? 5 વર્ષ સત્તામાં હતા. એક કોંગ્રેસીને તો તમારે જેલમાં મૂકવો હતો તો પણ અમે એમ માનો કે અમારા આ કોંગ્રેસના આગેવાને ખોટું કર્યું હતું. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા કુલદીપ પરમાર પાસેથી. કુલદીપ, વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોરે આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું છે. શું વિગતો આ સમગ્ર મામલે, કુલદીપ? ચિત્રા, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના વિવાદિત નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, ને હવે જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે ફરી એકવાર તેઓ પોતાની વાણીનો સંયમ ભૂલ્યા હતા. ખાસ કરીને ગેનીબેન આજે જ્યારે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ડીસામાં એક સભા હતી, તે સભા દરમિયાન તેઓ જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરવા માટે ઉઠ્યા હતા, ત્યારે તેઓએ નિવેદન કર્યું હતું કે જે જ્યારે 2014ની ચૂંટણીમાં ભાજપ અને તેમના નેતાઓ પ્રચાર કરી રહ્યા હતા કે કોંગ્રેસના નેતાઓ પાસે કાળું ધન છે અને આ કાળું ધન તેઓ વિદેશમાં જમા કરી રહ્યા છે, તે કાળું ધન લાવી અને આ કોંગ્રેસના નેતાઓને જેલમાં પૂરી દઈશું. આ મામલે તેઓએ નિવેદન કર્યું હતું કે તેમને તેમના બાપે ના પાડી હતી તેવો શબ્દનો પ્રયોગ તેમણે કર્યો હતો, ને તેને લઈને આ જે શબ્દ પ્રયોગને લઈને જે જાહેર સભા હતી તેમાં પણ આ વિષય ચર્ચાનો વિષય બન્યો હતો. આ સમગ્ર મામલો અત્યારે તો મીડિયામાં આવ્યો છે. ગેનીબેને કહ્યું છે કે જે પ્રકારે ભાજપ જે વાતો કરી રહ્યું હતું અને જે રીતે પીએમ મોદી પર તેમણે આડકતરી રીતે પ્રહાર કર્યા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે બનાસકાંઠા જિલ્લામાં જ્યાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યાં કોંગ્રેસ પોતાની સમગ્ર તાકાત સાથે ઉતરી ગઈ છે, કારણ કે જે હરીફ ઉમેદવાર છે તે મંત્રી પરબત પટેલ છે. એટલે કોંગ્રેસ હવે જે સત્તા મેળવવા માટે અને પોતાનો ઉમેદવાર જીતે તે માટે ભાષાનું સંયમ પણ રાખતી નથી તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે. જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા રહે છે કોંગ્રેસ. બિલકુલ, આભાર કુલદીપ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો પીએમ મોદીનું નામ લીધા વગર તેમના ઉપર વિવાદિત નિવેદન કર્યું. મહત્વનું રહેશે કે જે તમામ સભાઓ થઈ રહી છે જેમાં આક્રમકતા ચોક્કસથી પ્રચારમાં જોવા મળી રહી છે, જેનો આ વધુ એક કિસ્સો